ભાવનગર સિહોર તાલુકાના પીપળિયા ગામમાં 11 દિવસ પહેલા 75 વર્ષના વૃદ્ધ પર થયેલ જીવલેણ હુમલાની ઘટનામાં પટેલ સમાજ આવ્યો મેદાનમાં। ઢોર ચરાવવા બાબતે ના પાડતા પોપટભાઈ ઘાસિયા નામના વૃદ્ધ પરના ગામના 4 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં 11 દિવસ બાદ પણ વૃદ્ધ હોશમાં નહીં આવતા જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહ્યા છે। ઘટનાના પગલે ગઈકાલે સુરતથી 3 બસ ભરીને પટેલ સમાજના લોકો ભાવનગરના પીપળિયા ગામ ખાતે પહોંચ્યા હતા। પરિસ્થિતિમાં વધુ વણસે નહીં તે માટે તેને કાબૂમાં કરવા માટે ભાવનગરમાં એસપી હર્ષદ પટેલ પણ પીપળિયા ગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં લોકસંવાદ રાખ્યો હતો। આ બનાવમાં જીવન હુમલો કરનાર નિલેશ સાનિયા, મયુર સાનિયા, સાજણ સાનિયા અને ખેતાભાઈ સાનિયા નામના 4 ઈસમોની સિહોર પોલીસે ધરપકડ કરી અને ઘટનામાં બાદમાં પકડાયેલા 4 ઈસમોનું પીપળિયા ગામના રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે।